નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, એક તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, તેવામાં આરોગ્યલક્ષી ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 21 જિલ્લામાં નવા 34 પીએચસી સેન્ટર બનવા જઈ રહ્યા છે. ગુજરાત સરકારનો આરોગ્યલક્ષી નિર્ણય જોવા મળી રહ્યો છે. નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપી છે. ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાઓને વધુ સુદૃઢ કરવા રાજ્યમાં નવીન 34 પીએચસી બનાવવા વહીવટી મંજૂરી મળી છે. આ પીએચસી કાર્યવંતી થતાં સ્થાનિક સ્તરે જનસુખાકારીમાં વધારો થશે. વસ્તીના ધોરણ ઉપરાંત જીઓસ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ નવીન 34 નવીન પીએચસીને વહીવટી મંજૂરી આપી છે. રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદૃઢ અને લોકોપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે, તેમ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવે છે. જે મુજબ સામાન્ય વિસ્તારમાં 30,000 અને આદિજાતિ વિસ્તારમાં 20,000ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવે છે. હાલ રાજ્યમાં 2011ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણ મુજબ કુલ 1,499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૂરતા પ્રમાણમાં મંજૂર અને કાર્યરત છે. તો હાલ આ પ્રાથમિક કેન્દ્રોની મંજૂરીમાં ભૌગોલિક પરિસ્થિતિના આધારે ઉક્ત વસ્તીના ધારાધોરણો ધ્યાને ના લેતા તેમને સ્પેશિયલ એનાલિસિસના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ કુલ 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવેલ છે, જેથી આવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુચારુ રૂપે પૂરી પાડી શકાશે. અને એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનિશિયન, જુનિયર ફાર્માસિસ્ટ, સિનિયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની નિમણૂક પણ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ધન્યવાદ.